નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં, અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે સુરતની। તો સુરતમાં વરસાદને પગલે હાલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે હિસાબે સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે સમગ્ર સુરતભરમાં અને દક્ષિણ ગુજરાતભરમાં અત્યારે પાણી ભરાવાની ઠેર ઠેર સમસ્યાઓ સર્જાઈ રહી છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 7 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધી સુરત શહેરમાં 176 મિલીમીટર અને કામરેજમાં 211 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે સુરત શહેરનું જનજીવન ખોરવાઈ ગયું છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે પૂર જેવી સ્થિતિ વચ્ચે સરથાણામાંથી 125 અને પલસાણા તાલુકામાંથી 4 મળી કુલ 129 નાગરિકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હસ્તકના 37 જેટલા રસ્તાઓ બંધ થયા છે। બીજી તરફ આપણે વાત કરીએ તો રાંદેર ટાઉનમાં વીજ કરંટથી 2 લોકોના મોત નીપજ્યા છે। કામરેજના ટીંબા ગામે ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિનું મોત અને પાંડેસરા, ઢેસ્તાન અને ભાટેના વિસ્તારમાં વીજ કરંટથી 2 લોકોના મોત નીપજ્યા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઓલપાડ ખાતેથી એનડીઆરએફ ટીમ ઉપરાંત જે વધારાની એસડીઆરએફ ટીમને પણ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે। મારું નામ સાजिद मेहरुदे, डेप्यूटी मामलतदार कलेक्टर ऑफिस सूरत। भारतीय हवामान विभाग द्वारा गत 1 जुलाईથી ભારે વરસાદ અંગેનું અત્યંત ભારે વરસાદ અંગેનું જે રેડ એલર્ટ આપવામાં આવેલ છે તેને સંબંધિત વરસાદ પણ છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યો છે। ગઈકાલે પણ ઘણો વરસાદ હતો। આજે 7 જુલાઈ બપોરના 3 કલાકની સ્થિતિએ પણ અત્યંત ભારે વરસાદ સુરત શહેરમાં થઈ રહ્યો છે, જેમાં સુરત સવારના 6 વાગ્યાથી લઈને અત્યારે બપોરના 2 વાગ્યા સુધીમાં 85 મિલીમીટર જેટલો વરસાદ સમગ્ર સુરત જિલ્લામાં છે, તેમજ સુરત શહેરની અંદર 176 મિલીમીટર જેટલો વરસાદ છે। કામરેજમાં 211 મિલીમીટર જેટલો વરસાદ છે। અત્યંત ભારે વરસાદના કારણે સુરતનું શહેરનું જનજીવન ડિસ્ટર્બ થયેલું છે। ઘણી જગ્યાએ પાણીના ભરાવાના પ્રશ્નો થયેલા છે। 125 જેટલા વ્યક્તિઓને સરથાણામાં રેસ્ક્યુ કરવામાં આવેલા છે। પલસાણા તાલુકામાં પણ 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આજે 7 જુલાઈના રોજ પણ રેડ એલર્ટ છે। ત્યારબાદ કંઈક વરસાદની તીવ્રતા ઓછી થવાના પૂર્વાનુમાન હાલ પૂરતા છે। જે લેટેસ્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા જે અદ્યતન સૂચના આપવામાં આવશે તે અમે ફોરવર્ડ કરીશું। ગઈકાલે સુરતમાં રાંદેર ટાઉનમાં વીજ કરંટથી 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા। કામરેજમાં ટીંબા ગામમાં ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું। આજે 7 જુલાઈના રોજ પણ પાંડેસરામાં અને ભાટેનામાં 1 વ્યક્તિઓના વીજ કરંટથી મૃત્યુ થયા છે। ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હસ્તકના 37 રોડ રસ્તા બંધ છે, જેના અલ્ટરનેટિવ રસ્તા ચાલુ છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વધારાની 1 એસડીઆરએફની ટીમ અમને ફાળવણી કરવામાં આવેલી છે, તેમજ ઓલરેડી જે એનડીઆરએફની 1 ટીમ ઓલપાડ હતી તે પણ સુરત મહાનગરપાલિકા હસ્તક મૂકવામાં આવેલા છે। તો સમાચારોમાં આપણે બીજી તરફ વાત કરીએ તો સુરતમાં જે હિસાબે અત્યારે ભારે વરસાદની આગાહી છે અને ભારે વરસાદ થઈ રહી છે તેને જોતા સુરત શહેર અને જિલ્લામાં આવતીકાલે એટલે કે 8 જુલાઈ 2026ના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા અને તમામ ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર રહેશે। આ ઉપરાંત આંગણવાડીઓને પણ આ આદેશ લાગુ પડશે। સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। તો આગળ આપણે વાત કરીએ તો સુરતમાં જે હિસાબે ભારે વરસાદની આગાહીના કારણે અને જે ભારે વરસાદ પડી રહી છે તેના કારણે કહેર જો આખો સમગ્ર મામલો સામે આવ્યો છે, વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ ભારે તારાજી સર્જ્યું છે। 6 જુલાઈ સાંજે 4 વાગ્યાથી 7 જુલાઈ સાંજે 6 વાગ્યા સુધી કામરેજમાં 533 મિલીમીટર એટલે કે 21.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે સુરત શહેરમાં 440 મિલીમીટર એટલે કે લગભગ 17.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે સુરતના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। પલસાણા, બારડોલી, મહુવા અને અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે।
બીજી તરફ આપણે વાત કરીએ તો સુરતના બેઝમેન્ટવાળા શોપિંગ સેન્ટરમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ છે. પોદાર માર્કેટમાં પણ પ્રથમ માળ સુધી પાણી ભરાઈ જતા દુકાનદારો પરેશાન થયા છે. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે તો સુરતમાં સતત 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભટાર વિસ્તારના આઝાદનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીમાં ફસાયેલા લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ જવાનો દ્વારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત અસરગ્રસ્ત લોકોને બહાર કાઢી જરૂરી મદદ પૂરી પાડવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે પોલીસની સતર્ક કામગીરીથી અનેક પરિવારોને રાહત મળી હતી. હાલ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે અને પોલીસ, ફાયર વિભાગ અને મનપાની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સતત કાર્યરત છે. તો વાત કરીએ આપણે તો સુરતમાં એક તરફ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા કચેરીમાં સમિતિના ચેરમેન પદને લઈને રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે. અલગ અલગ સમિતિના ચેરમેન તરીકે પદગ્રહણ માટે પહોંચેલા ભાજપના કોર્પોરેટરો પાલિકા કચેરીમાં નાસ્તો કરતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં લોકો પાણી ભરાવાની સમસ્યા વચ્ચે પરેશાન થઈ રહ્યા છે. પાલિકા કચેરીની સામે આવેલા દ્રશ્યોને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. તો હવે સમાચારમાં આગળ આપણે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના શાપર વેળાવર વિસ્તારમાં 77 વર્ષીય ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે થયેલી ₹2.49 કરોડની દાળના કેસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની ટીમે 3 બાતમીદારો સહિત આરોપીઓ પાસેથી ₹12.50 લાખની રોકડ, 1 કાર અને 1 બાઇક સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસ અગાઉ 3 આરોપીઓની 76 લાખથી વધુ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ચૂકી છે. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી અગાઉ ખેડૂતના ખેતરમાં કામ કરતો હોવાથી પરિવારની સ્થિતિ જાણીતો હતો અને ત્યારબાદ આરોપીઓએ અનેક વખત રેકી કરી પોલીસ સ્ટેશન, સીસીટીવી અને નાસી છૂટવાના રસ્તાઓનો અભ્યાસ કરીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે દાગીના લૂંટ ચલાવી હતી અને રોકડ રકમ પણ લૂંટી હતી. હાલ પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓ અને અંદાજે 1.5 કરોડથી વધુનો મુદ્દામાલ હજુ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો જે જાડેજા પરિવાર છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અને અમુક ઘરેણાંની લૂંટ કરી હતી. આ તપાસમાં પહેલાં પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજ 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે. આ પૂરો ઘટનાક્રમ જો છે वो આ મુજબ છે કે એક બહાદુર નજરુભાઈ બબેરિયા, રહેવાસી રાણાપુર, જાંબુઆ, મધ્ય પ્રદેશ, આ 6 વર્ષ પહેલાં જો અરજદાર છે જીતેન્દ્રસિંહ જાડેજા, એની વાડીમાં એનો એક પરમાનન્ટ ભાગ્યા છે પ્રવીણભાઈ પટેલ. પ્રવીણભાઈ પટેલના ફાધર અને ગ્રાન્ડફાધર એ પણ આ જીતેન્દ્રસિંહ જાડેજાના પરિવારના ભાગ્યા હતા, પરમાનન્ટ એની સાથે ખેતીમાં કામ કરે છે. તો પ્રવીણભાઈ આ બહાદુરને પેટા ભાગ્યા તરીકે રાખ્યા હતા. તો 1 વર્ષ સુધી આ બહાદુર અહીંયા કામ કર્યો. પછી અહીંયાથી બહાદુર મધ્યપ્રદેશ જતો રહ્યો. પછી જૂન મહિનામાં 6 કે 7 તારીખના રોજ જાંબુઆમાં એક મેળો ભરાયો. આ મેળામાં બહાદુર, એક સાગર મેડા, એક રાજુ, એ લોકો મુલાકાત કરી આપસમાં અને એ લોકો વાત કરી કે અહીંયા સાપરમાં એક પરિવાર છે, ત્યાં બુઝુર્ગ પતિ પત્ની અહીંયા રહે છે અને એની પાસે મોટો સોનો કે ચાંદી મળી શકે. આ લોકોને ઘરેણાંની ઇન્ફોર્મેશન હતી કે ઘરેણો અહીંયા મોટી માત્રામાં મળી શકશે. પછી એ લોકો આ વાત જો છે નિલેશ અને પપ્પુ મચ્છાર સાથે કરી.
તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની. તો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાના નદી નાળા તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. વલસાડ નજીક આવેલી ઔરંગા નદીમાં પાણીની આવક વધતા નદી બે કાંઠે વહેતી થઈ છે. સલામતીના ભાગરૂપે ઔરંગા નદી ઉપર સ્મશાન ભૂમિ નજીક આવેલા પુલને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. પુલ બંધ કરાતા નદીના બંને તરફના ગામવાસીઓને આશરે 10 કિલોમીટરનો ચકરાવો કરવો પડી રહ્યો છે. પુલ પરથી નાના અને મોટા વાહનોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. ત્યારે હાલ ઔરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પાણીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે કપરાડાની. તો આજરોજ કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા ગુજરાતનું ચેરાપુંજી ગણાતા એવા કપરાડા તાલુકાના મધુબન ડેમ ખાતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ચોમાસાની મેઘમહેર બાદ ડેમમાં નવા નીરની આવક શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ મધુબન ડેમના કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ડેમમાં જળ સંગ્રહની સ્થિતિ, પાણીની આવક, વરસાદની વર્તમાન પરિસ્થિતિ તેમજ ડેમના સંચાલન અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ચોમાસા દરમિયાન ડેમના સંચાલનમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સાથે જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા, પાણીના સ્તર ઉપર સતત નજર રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સમયસર સૂચનાઓ પહોંચાડવા માટે પણ જરૂરી સૂચનો કર્યા હતા. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે અમરેલીની. તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે. જિલ્લાના 10 જળાશયોમાંથી 6 જળાશયો સંપૂર્ણ ભરાઈ જતા પાણીની આવકમાં વધારો થયો છે. અમરેલી જિલ્લાના સૌથી મોટો શેત્રુંજી નદી ઉપર આવેલા ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જ્યારે શહેરના ભાગોળે આવેલા ઠેબી ડેમના 6 દરવાજા ખોલાયા છે. ધાતરવડી એક ડેમમાં 0.75 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે ખાંબાના બારમણ ગામ નજીક આવેલા રાયડી ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. બીજી તરફ આપણે વાત કરીએ તો રાજુલાના ધાતરવડી 2 ડેમના 10 દરવાજા 0.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. મારું નામ હિતેશ કણજારિયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ધારી ખોડિયાર ડેમ. જ્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારે ડેમ 69 ફૂટ હતો. 69 ફૂટ પાણી હતું અને હાલ રૂલ લેવલ જાળવવા માટે થઈને 74.40 ફૂટ પાણી ભરેલું છે. અત્યારે ડેમના 2 દરવાજા 0.15 મીટર ખુલેલા છે. એની સામે 400 ક્યુસેકની આવક છે અને 400 ક્યુસેકની જાવક છે. તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે સાબરકાંઠાની. તો સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં માત્ર 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હિંમતનગર શહેરમાં ખેડ, તસિયા રોડ સહિતના વિસ્તારોમાં ભૂવા પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બેરણા રોડ ઉપર પણ અનેક જગ્યાએ ભૂવા પડતા વાહનો ફસાયા હતા. બીજી તરફ બાયપાસ રોડ ઉપર આવેલા હાથમતી પુલ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. શહેરના ટાવર ચોક, છોટાલાલ શાહ માર્ગ, નવી પાલિકા અને સેવા સદન વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો હવે વાત કરીએ આપણે અમરેલીની. તો અમરેલીના લાઠી પંથકમાં અનરાધાર વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની ધારાસભ્ય જનક તલાવિયાએ સમીક્ષા કરી છે અને ભારે વરસાદથી રોડ રસ્તાઓને નુકસાન પહોંચતા અનેક લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય જાતે જ ફિલ્ડમાં ઉતર્યા હતા. લાઠી શહેર અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. ધામનગરના છભાડિયા રોડ ઉપરથી ખોડિયારનગર વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું અને જ્યારે ઠાસવા રોડની સોસાયટીઓમાં પાણી ઘૂસતા રહીશોની સમસ્યા જાણી હતી. ભુરખિયા રોડ ઉપર વરસાદના કારણે વાહન ફસાતા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો અને શેખ પીપરિયા ગામ સહિતના જે વિસ્તારો છે તેની મુલાકાત લઈ ધારાસભ્યએ તંત્રના અધિકારીઓને જરૂરી કામગીરી માટે સૂચનાઓ આપી હતી. ગઈકાલથી આ સમગ્ર અમરેલી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે
અને એના કારણે આ લાઠી વિસ્તારની અંદર પણ લાઠી શહેરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે. અને અમુક ગામની અંદર જે વર્ષોથી જેણે પાણી નથી જોયું એવા ગામોની અંદર પણ આ વખતે પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને ગઈકાલે રાત્રે આ લાઠી શહેરમાં પણ જે અમુક વિસ્તારમાં ક્યારેય પાણી ન આવ્યું હોય એવા અમુક વિસ્તારોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં નાના નાના ઘરોની અંદર ઝૂંપડાઓની અંદર પાણી ઘૂસી ગયા હતા. 300 કરતાં પણ વધારે લોકોને અહીંયા રેસ્ક્યુ કરી અમારી લાઠી નગરપાલિકાની ટીમ અને શહેર સંગઠનની ટીમના જે કાર્યકર્તા મિત્રો છે તમામ લોકો દ્વારા આ વિસ્તારના લોકોને જે રેસ્ક્યુ કરી અને બહાર કાઢી અને લાઠી શહેરની અંદર જે શાળાઓની અંદર એની રહેવાની જમવાની બધી જ પ્રકારની વ્યવસ્થા કરી આપી. અને હાલ આ વરસાદ અત્યારે બંધ થયો છે ત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર હમણાં હજુ શેખપીપળિયાની અંદર પણ 10 થી 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો. એવી જ રીતે દામનગર, લાઠી શહેર, પાડરસિંગા, આસા આ તમામ ગામોની અંદર મુલાકાત કરી અને લોકોની વચ્ચે જઈ અને જે લોકોને કંઈ નાની મોટી નુકસાની થઈ છે કે નહીં એનું સર્વે અમારી ટીમના દરેક કાર્યકર્તા મિત્રો સાથે હું મુલાકાત કરી રહ્યો છું. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે અરવલ્લીની. તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યું છે. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, શામળાજી, બાયડ, ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. જિલ્લાના મેઘરજમાં 55 મિલીમીટર, મોડાસામાં 54, બાયડમાં 47, ધનસુરામાં 40, ભિલોડામાં 28, શામળાજીમાં 24, માલપુરમાં 21 અને સાઠંબામાં 15 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે શહેરના બસપોટ વિસ્તાર, 4 રસ્તા, મેઘરજ રોડ, કેદારનાથ સોસાયટી, ડીપી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો હતો. પાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પણ ખર્ચ માત્ર કાગળ ઉપર કરવામાં આવતો હોય એમ પાણી ભરાવાની સમસ્યા જેમની તેમ જ જોવા મળી રહી છે. ત્યારે પાલિકાએ પ્રી મોન્સૂન કેવા પ્રકારની કામગીરી કરી હશે તે આ પાણી ભરાતા જે દ્રશ્યો છે તેના ઉપરથી જ સમજી શકાય છે. ત્યારે પાલિકા મોડે પણ આ સમસ્યાનો હલ લાવે તે જરૂરી છે. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે તાપીની. તો તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની આવક વધતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. પૂર્ણા નદીના વધેલા જળસ્તરની અસર તાપી બાદ સુરત અને નવસારી જિલ્લામાં પણ જોવા મળી શકે છે, જેને પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે દાહોદની. તો દાહોદમાં લાંબી રાહ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆત થઈ હોવા છતાં વરસાદ ન વરસતા લોકોને અસહ્ય ગરમી, ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ આપણે વાત કરીએ તો વીજ કાપના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ ચિંતિત બન્યા હતા. જોકે આજે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે જણાવી દઈએ કે વરસાદને પગલે ખેડૂતોએ ખેતીની કામગીરીનો પ્રારંભ કર્યો છે અને ભારે વરસાદના કારણે રસ્તાઓ અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા અને જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખૂબ લાંબા સમય બાદ ચોમાસાની શરૂઆત થઈ છે, જેના ભાગરૂપે આજે દાહોદમાં જોરદાર વરસાદ વરસ્યો છે, જેનાથી અમને ખૂબ ખુશીની લાગણી છે કે આટલા સમય બાદ પણ દાહોદમાં ચોમાસું શરૂ થયું અને અસહ્ય ગરમીથી જે લોકોને પીડા થતી હતી, ધરતીપુત્રો જે પાણી ના પડવાથી ચિંતિત હતા, એ બધાએ તમામની આજે ચિંતા દૂર થઈ છે અને આજે દાહોદમાં મેઘો મન મૂકીને વરસ્યો છે.
તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે જૂનાગઢની. તો જૂનાગઢ શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એવા રાધાકૃષ્ણ નગર સોસાયટીમાં સ્કૂલ વાન ખાડામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. સ્કૂલની વાન બાળકોને ઘરે મૂકવા જઈ રહી હતી અને ત્યારે જ ટોરેન્ટ ગેસ કંપની દ્વારા ગેસ લાઇન માટે ખોદવામાં આવેલા ખાડામાં વાન ફસાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને ડ્રાઈવરે વાનને બહાર કાઢવા માટે ભારે પ્રયાસો કર્યા હતા. જોકે અંતે બાળકોને અન્ય વાહન મારફતે સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શહેરમાં ચાલી રહેલી રોડ રસ્તાની કામગીરી દરમિયાન યોગ્ય તાકેદારીના અભાવે આવી ઘટનાઓ સામે આવતા ત્યાં મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો જણાવી દઈએ, ભારે વરસાદના કારણે આ જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, ઠેર ઠેર ખાડાઓ પડવાની અને ભૂવાઓ પડવાની સમસ્યાઓ સર્જાઈ છે, જેમાં આજે જણાવી દઈએ વિદ્યાર્થીઓથી અને બાળકોથી ભરેલો એક સ્કૂલ વાન ફસાઈ જવાની ઘટના પણ સામે આવી હતી. તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ વલસાડની. તો વલસાડમાં ભારે વરસાદના કારણે હાલ જે સમસ્યાઓ સર્જાઈ રહી છે અને મધુબન ડેમમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે અને ખાસ કરીને જણાવી દઈએ કે વલસાડમાં ઠેર ઠેર જે પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને ત્યારે વલસાડમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર છે. ધરમપુર કપડાદામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે જણાવી દઈએ કે 139 જેટલા માર્ગો જે છે તે બંધ કરવાની ફરજ પણ ત્યાં પડી રહી છે. અને ખાસ કરીને જણાવી દઈએ કે જે મધુબન ડેમ છે તે મધુબન ડેમમાં 50,000 ક્યુસેક જેટલું પાણીની અત્યારે નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે. આજે સવારથી અત્યારે 12 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડ્યો અને વલસાડ જિલ્લાની કઈ રીતની પરિસ્થિતિ છે તેના વિશે જણાવો. આજરોજ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપેલ છે. તેમજ આજે વરસાદના આંકડા જોઈએ તો વલસાડ જિલ્લામાં વલસાડ શહેરમાં 76 mm, ધરમપુરમાં 75, પારડીમાં 58, કપરાડામાં 82, ઉમરગામમાં 35, વાપીમાં 34 અને નાના પોઢામાં 74 mm વરસાદ થયેલ છે. તેમજ આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં પંચાયતના 138 માર્ગો, અન્ય માર્ગમાં 1 એમ કુલ મળીને 139 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેમજ આવા ઓવરટોપિંગ અને કોઝવે ભરાયેલા હોય એવા રસ્તા પર લોકોને અવર જવર ન કરવા માટે સંબંધિત વિભાગ દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવેલ છે. તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં દમણગંગામાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. એને અનુલક્ષીને નીચાણવાળા વિસ્તારમાં, ગામોમાં લોકોને અવર જવર ન કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી દેવામાં આવેલ છે. ઉમરગામમાં 2 કારો તણાઈ છે અને ધરમપુરમાં એક વ્યક્તિ તણાયા હોવાના સમાચાર મળ્યા છે. હાલમાં ધરમપુર ખાતેથી એક વ્યક્તિનો તણાઈ જવાના સમાચાર મળેલ છે, જે અંગે સંબંધિત અધિકારીશ્રીને તપાસ રિપોર્ટ મોકલવા જણાવેલ છે. તેમજ NDRFની ટીમ
મોકલવામાં આવનાર છે. અને ઉમરગામમાં 2 કારો તણાઈ છે. ઉમરગામમાં ભારે વરસાદને કારણે 2 કારો તણાઈ છે. સંબંધિત અધિકારી પાસેથી રિપોર્ટ મેળવી અને એમની કાર્યવાહી કરવામાં આવશે. બીજી કોઈ નુકસાની કે કઈ અને સરકારી મકાનો કે અન્ય કોઈ મકાનોમાં નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે? હાલમાં વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખૂબ ભારે વરસાદ હોવાને કારણે વિવિધ ગામોમાં નુકસાનીના આંકડા આવી રહ્યા છે. સંબંધિત અધિકારી પાસેથી નુકસાનીનો રિપોર્ટ મેળવવામાં આવી રહેલો છે. નુકસાનીનો રિપોર્ટ મળેથી એ માહિતી સરકારશ્રીમાં મોકલવામાં આવશે. સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાદ બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.